થરા ગામે સરપંચ ગુમ થયાના પોસ્ટર લગાવી વિરોધ દર્શાવ્યું છે। ધ્રાંગધ્રાના થરા ગામમાં વિકાસના કામ ન થતા સરપંચ ગુમ થઈ ગયા છે તેવા લોકો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે। ધ્રાંગધ્રા તાલુકાના થરા ગામે ભારતીય જનતા પાર્ટીના સરપંચ દ્વારા ગામમાં કોઈ સારી કામગીરી ન કરવામાં આવતા અને લોકોને યોગ્ય જવાબ ન આપતા ગામના લોકો દ્વારા થરા ગામના પ્રથમ નાગરિક સરપંચ ગુમ થઈ ગયા છે તેવા ગામની અંદર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા હતા, જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામના સરપંચ દ્વારા આજ દિન સુધી કોઈ જ વિકાસના કામો કરવામાં આવ્યા નથી। સરપંચ દ્વારા યોગ્ય જવાબ ન આપતા ગામના લોકો સરપંચથી નારાજ થતા થરા ગામના પ્રથમ નાગરિક ગુમ થયા છે તેવા પોસ્ટર સોશિયલ મીડિયા તેમજ ગામમાં લગાડવામાં આવ્યા હતા। જે કેસ વિગત સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। મારું નામ શાંતિલાલ રાઠોડ। આજે ધ્રાંગધ્રા તાલુકાના થરા ગામના ગ્રામજનોએ પોતાના જ સરપંચને બેનરો અને પોસ્ટરો મારીને ગુમ કરેલ છે અને થરા ગ્રામજનોના જે વસ્તી પણ છે એ લોકોએ વિકાસના કામો, આરોગ્યના કામો, પાણી, સ્મશાનના આવા ઘણા બધા વિકાસના કામોને સરપંચ અટકાવી રહ્યા છે એવી ગેરરીત અને એવો આક્ષેપ નાખેલ છે અને ગ્રામજનો દ્વારા જ આજે પોસ્ટર મારીને પોતાના જ સરપંચને આજે ગુમ કરેલ છે।